તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું તમારો આકાશ રાવલ મારી એજી સ્કાય એકેડેમીમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે મિત્રો ધોરણ 10 ની અંદર વિજ્ઞાનમાં વિભાગ ડી ની અંદર ચેપ્ટર 13 ના આઈએમપી આપણે જોવાના છે મિત્રો, બરોબર. તો આ 13 ના આઈએમપી ની અંદર મિત્રો તમને ટોટલ 6 ક્વેશ્ચન આપેલા છે, બરોબર. તો પહેલા જો આહાર સ્તર વિશે ટૂંક નોટ લખો. આ તમારો મોસ્ટ આઈએમપી રહેશે મિત્રો. આ તો તમારે ખાસ કરવાનો 5 સ્ટાર રહેશે આપણો, બરોબર મિત્રો. ત્યારબાદ જૈવિક વિશાલન, બરોબર. આ પણ તમારો આઈએમપી ક્વેશ્ચન રહેશે મિત્રો. આ તમારે ખાસ કરવાનો રહેશે. ત્યારબાદ નેક્સ્ટ ઓઝોનના સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે, બરોબર મિત્રો. તે તમારે જોવાનું છે. તેને સીમિત કરવા માટે કયા કયા પગલાં લેવા જોઈએ, બરોબર મિત્રો. આ તમારે ખાસ જોવાનું છે, તૈયાર કરવાનું છે, બરોબર. ત્યારબાદ ધ્યાન આપો પોષક સ્તરો એટલે શું અને તેના સ્તરો અને તેના વિશે ઉદાહરણ આપો. દરેક સ્તર ઉપર કયું કયું પ્રાણી કયું આવે છે, બરોબર, કે એ શું ખાય છે એના તમારો ઉદાહરણ સાથે પોષક સ્તરો સમજાવવાના છે મિત્રો. ત્યારબાદ ઓઝોન સ્તરો વિશે સમજાવી અને તેની અગત્યતા સમજાવો. આ તમારો આઈએમપી ક્વેશ્ચન, બરોબર. ત્યારબાદ જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય વચ્ચેનો જે તફાવત છે એ તમારે દર્શાવવાનો છે, એટલે કે સમજાવવાનો છે, લખવાનો છે પેપરની અંદર. જો આની અંદર ટોટલ તમારે 3 આઈએમપી ક્વેશ્ચન છે, બરોબર. અને સોરી એક આ 4 ક્વેશ્ચન, ટોટલ આ 4 ક્વેશ્ચન કરી લેશો એટલે પેપરની અંદર પૂછાવાની શક્યતા સારી એવી વધી જશે, બરોબર મિત્રો. તો મિત્રો આવા જ આઈએમપી જોવા માટે દરેક વિષયના આઈએમપી આપણે મૂકવાના છે. તો આવા આઈએમપી જોવા માટે એજી સ્કાય એકેડમીને સબસ્ક્રાઇબ કરો, આ વિડિયોને લાઈક કરો અને આવા આઈએમપી તમારા મિત્રો સાથે શેર કરજો મિત્રો, જેથી અમને પ્રોત્સાહન મળે. ધન્યવાદ.